30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર રોજ 12 થી 16 કલાક કામ કરે છે પોતાની લેબોરેટરીમાં એક જ મકસદથી કે પૃથ્વી પરથી માનવ જાતને વહેલી કેવી રીતે સાફ કરી દેવી. તો તને વિજ્ઞાન ભણાવ્યું આની માટે ભણાવ્યું છે? માનવ જાત સુખી થાય એની માટે તારે પ્રયત્ન કરવો જોઈએ. આ તો માનવ જાતને સાફ કરવા માટે 12 14 કલાક કામ કરે છે. એટલે 30,000 વૈજ્ઞાનિકો ભણ્યા, સમૃદ્ધ પણ થયા, પણ સંસ્કાર નહોતા એટલે, અને સંસ્કાર નથી એટલે માનવ જાત સુખી થાય એવી વાત, એવો વિચાર એમની પાસે નથી. એટલે સંસ્કાર અગત્યના છે. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. વેલ્યુઝ ઇન લાઈફ આર મોર ઇમ્પોર્ટન્ટ. મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. વેલ્યુઝ આર મોર ઇમ્પોર્ટન્ટ. આ તો મેં વૈજ્ઞાનિકોની શિક્ષણની વાત કરી કે શિક્ષણ છે પણ સંસ્કાર નથી એટલે બોમ્બ બનાવે છે. બાકી 30,000 વૈજ્ઞાનિકો માર્ચ 2020માં કોરોના શરૂ થયો ત્યારે 30,000 પોતાની લેબોરેટરી કોરોના તરફ ડાયવર્ટ કરી હોત તો 2 વર્ષ બગડત. કોરોના પૃથ્વી પરથી ભાગી જાત, પણ એને સંસ્કાર નથી. ખ્યાલ આવ્યો કે કેમ સંસ્કારની અગત્યતા છે? એવી રીતે પૈસા તમે આપો, તમને એમ થાય કે મેં મારા સંતાનોને સારો ધંધો વેપાર હું આપું છું, પણ સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી મહારાજ બોલે સંપત્તિ પણ ખોવાનો વારો આવશે. હમણાં તમે હિમાચલ પ્રદેશનો એક પ્રસંગ સાંભળ્યો હશે થોડા વખત પહેલા. એક રિસોર્ટ ઉપર જે ઘટના બની, એ રિસોર્ટના માલિકે રિસેપ્શનિસ્ટ ગર્લ 19 જ વર્ષની, એવું કહેવાય છે અને અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ કે એનું મર્ડર થયું છે. સરકારે રિસોર્ટે તોડી નાખ્યો, એમને જેલમાં પણ નાખી દીધા. એમના ભાઈ પોતે ધારાસભ્ય હતા, એમના પિતાશ્રી પણ એક્સ મિનિસ્ટર હતા એક બહુ જ મોટી પોલિટિકલ નેશનલ પાર્ટીના. એ નેશનલ પાર્ટીએ પણ એમના ભાઈ અને પિતાને બરતરફ કરી દીધા. સસ્પેન્ડ નહીં, એક્સપેલ્ડ, બરતરફ કરી દીધા. અને આખો પરિવાર દુખી દુખી ને દુખી. અને આ 24 વર્ષનો છોકરો હવે આજીવન જેલમાં રહેશે. ઘટના વાંચી ને ખ્યાલ આવ્યો કે નહીં? હવે હિમાચલ પ્રદેશમાં 2 મોટા રિસોર્ટ હોવા, 2 મર્સિડીઝ ગાડી હોવી, સમૃદ્ધિ ઓછી હશે, પણ સંસ્કાર નહોતા એટલે આવી ઘટના એ બની. એટલે વૈજ્ઞાનિકોની દ્રષ્ટાંતે આપણે એ સમજ્યા કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય. અને આ ઘટના પરથી આપણે સમજ્યા કે સંપત્તિ પણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય. એટલે શિક્ષણ તો સારામાં સારું આપવાનું. Give your children the best education that you can. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અવશ્ય લેવી. સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરો, કારણ કે પૈસામાં સુખ છે જ, પૈસા વગર દુઃખ છે, હકીકત છે. એ બધા જ આપણે સંસારી, બધા જ આપણે જાણીએ છીએ. પૈસા વગર તમે એક ડગલું ક્યાંય ના ભરી શકો. એટલે પૈસા ઉપાર્જનની પ્રવૃત્તિ પણ ખૂબ કરવાની, નીતિમત્તાથી કરવાની, પ્રામાણિકતાથી કરવાની. એ જે નીતિમત્તા અને પ્રામાણિકતાથી આપણે સંસ્કાર છે. કારણ કે આપણે આપણા દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી 2025માં બનાવી જ છે અને થશે. પણ એની સાથે સાથે સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય આપણને તાદ્રશ દેખાય છે કે સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસે છે, અને હોય તો સંપત્તિ અને સંતતિ બે રહે છે. સંપત્તિ અને સંતતિ બે રહે છે. એવા પ્રસંગો બનેલા છે કે સંસ્કાર હોય અને કદાચ સંપત્તિ અને સંતતિ બે ઓછી હોય, પણ સંસ્કારના પ્રભાવે બંને વધતા જાય. 2007ની સાલમાં આ BAPS સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. તે વખતે યુવા દિનના દિવસે મુખ્ય મંચ પરથી લંડનના એક અમારા યુવક, BAPS સંસ્થામાં નાનપણથી બાલ મંડળમાં ઉછરેલા, એમનો પરિચય આપવામાં આવ્યો. એમને ત્યાં લંડનમાં નાનપણથી એનું સપનું હતું કે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ગ્રાફિક્સ એમાં પોતાનું કરિયર બનાવવું. તો અતિ પ્રસિદ્ધ એવી રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું. એમના મધર તો સિંગલ મોમ હતા. એમને વળી અચાનક જ પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને લોઅર હાફ એમનું બોડી એની મોબિલિટી બંધ થઈ ગઈ. હવે ત્યાં તો આપણી જેમ બધી સગાવાલાની હેલ્પની અથવા તો નોકર ચાકરની વ્યવસ્થાઓ બહુ જ અઘરી છે એ પ્રદેશોમાં. એટલે આને છૂટકો નહોતો. હી હેડ ટુ મેક અ ચોઇસ કે જીવનમાં મારું જે સપનું હતું ને જે યુનિવર્સિટીમાં ભણવું હતું એ બંને સાકાર થાય છે એક બાજુ છે, અને માતાની સેવા બીજી બાજુ છે.
હી મેડ ધ ચોઇસ ઓફ સંસ્કાર કે હું શ્રવણની ભૂમિમાંથી આવું છું, શ્રવણનું લોહી એ મારા શરીરમાં દોડે છે, મારે માતાની સેવા કરવી જોઈએ. એને રેવન્સલેન્ડ યુનિવર્સિટીનું એડમિશન જતું કર્યું, કારણ લખ્યું મેલમાં. 2-3 વખત સામેથી એને કહેવામાં આવ્યું કે તું આવી જા. એને કહ્યું કે ના, મારી માતાની સેવા મારે કરવી જ પડે. 2 વર્ષ સુધી એને માતાની સેવા કરી. પછી સારી રીતે એડમિશન અને કરિયર પણ ડેવલપ થયું. પણ આવા સંસ્કારો આપણે આપણા સંતાનોને નાનપણથી આપ્યા હોય તો આપણે જ્યારે મોટા થઈએ ને વૃદ્ધ થઈએ અને બીમાર હોઈએ ને અશક્ત હોઈએ ત્યારે એ છોકરાઓ આપણા પગ દબાવે, બાકી ગળું તો છે જ, દાબી દે. અહીં અમદાવાદમાં થોડા વર્ષો પહેલા મોટો પ્રસંગ બનેલો ને, એક ફાર્મ હાઉસ ઉપર પિતા અને એમનો દીકરો બંને ગયા રવિવારે સવારે, અને પિતાની ઈચ્છા હતી કે આપણે ફાર્મ હાઉસ ઉપર અહીંયા એક મોટી સ્કીમ લોન્ચ કરી દઈએ. એના ફાધર કે ના ના, હું મારું પૈતર કરવું જ કરજે, મને આ ફાર્મ હાઉસ પ્રત્યે પ્રેમ છે, મારે વાડી જોઈએ. જે કઈ ત્યાં ઝઘડો થયો, પિતાએ પોતાના યુવાન દીકરાને શૂટ કરી દીધો. આ પ્રસંગ બહુ ચર્ચિત થયેલો ત્યાં જ, અને પિતાને પછી 20 વર્ષની જેલ થઈ. આખો પરિવાર બરબાદ થઈ ગયો. એટલે શ્રવણ તૈયાર કરવા હોય એ પણ મા બાપની કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. પણ પ્રશ્ન ઘણી વખત એમ થાય કે દરેક માતાને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને પણ જમાઈ ના બને. પછી ઘરે જઈને વિચારજો શાંતિથી. એટલે કેર અને રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિની કેવી કેર લીધી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સાઉથ આફ્રિકામાં હતા અને 2-4 યુવાનો આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આપણો એક પરિચિત યુવાન છે, કોક વખત આપણા યુવક મંડળમાં આવે છે, આમ એવો બહુ સત્સંગ દ્રઢ છે નહીં, પણ અમને બી ખબર પડી છે અને અમે તપાસ કરી તો ખાતરી છે કે હોરર ફિલ્મ્સ જોવે છે. પ્રમુખ સ્વામી મહારાજે આટલી વ્યસ્તતા વચ્ચે એ યુવાનને બોલાવ્યો. એની સાથે સ્વામીએ વાર્તાલાપ માંડ્યો. સ્વામી કીધું કે મને એવા સમાચાર મળ્યા છે કે તું હોરર ફિલ્મ જોવે છે અને તને એની આદત પડી ગઈ છે, એને લીધે તારા અભ્યાસ ઉપર અસર થઈ છે, તારો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે, તું મા બાપ સાથે ઊંચા અવાજે બોલે છે. આ બધી વાત મને ખબર પડી છે, કદાચ હું ખોટો પણ હોઉં, પણ આ વાત સાચી છે? એટલે પેલો યુવાન કે હા સ્વામી, આ વાત સાચી છે. પ્રમુખ સ્વામી મહારાજને આવી રીતે સાયમ સભામાં જવામાં મોડું થતું છતાં કાંડું પકડીને સ્વામી ત્યાં બેઠા. એ યુવાનને સ્વામીએ 15 થી 20 મિનિટ સમજાવ્યો, સારી સમજદારી એને દ્રઢ કરાવી, ત્યાં એને હોરર ફિલ્મ ન જોવાનો નિયમ લીધો, અને આજે યુવાન એક લીડિંગ પ્રોફેશનલ છે, એની પ્રતિષ્ઠા આખા શહેરમાં સારી છે. એ આજે પણ એ યુવાન માને છે કે તે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મને 15-20 મિનિટ ન આપી હોત તો મારું જીવન બગડી ગયું હોત. ધીસ ઇઝ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. તમને અત્યારે હું પૂછું કે IPL ના 10 પ્લેયરના નામ આપો તો કે સ્વામી તમે આંકડો બહુ નાનો બોલ્યા. તમને પૂછું કે બોલિવૂડના 5-7-10 નામ આપો તો કે આંકડો તો બહુ નાનો બોલ્યા, વધારે નામ આપીએ. પણ માય સ્ટ્રેટ ક્વેશ્ચન ઇઝ, ત્રીજો પ્રશ્ન એમ પૂછું કે તમારા સંતાનોના 5 મિત્રોના નામ આપો તો આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી 98% વિલ ફેલ. હા કે ના? હા પાડતા હાથ ઊંચો કરો. 98% ફેલ થશો. તો IPL ના પ્લેયર તમારી માટે વધારે અગત્યના છે, બોલિવૂડના સ્ટાર્સ તમારી માટે વધારે અગત્યના છે, કે તમારા સંતાનનું ભાવિ ઘડનાર એના મિત્રોની સંગ સોબત તમારી માટે અગત્યની છે? વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? તમારા સંતાનો જેની સાથે હરે ફરે છે એનું નામ શું છે, એના પરિવારનું ક્યાં રહે છે, એના પરિવારના સંસ્કારો શું છે, એ તમારે કેર રાખવી પડે, તમારી જવાબદારી છે. ત્યાં આપણે ચૂકી જઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ આટલી વ્યસ્તતા વચ્ચે 55,000 સ્વયંસેવકો, યુવાનોનું આખું એક દળ, એની વચ્ચે એક-એકને સમય આપી શકતો હોય, આવી રીતે વ્યક્તિગત બેસી શકતા હોય, તો તમે તમારા સંતાનો વિશે માહિતી ન રાખી શકો? પણ આપણે કેર ઓછી છે, રિસ્પોન્સિબિલિટી સમજ્યા નથી. ઘણા અંશે સમજ્યા છીએ પણ ઘણી વાત બાકી છે. એટલે કેર અને રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે. આ યુવાનોને તમે કેર નહીં કરો તો મિલેનિયલ જનરેશન છે ને, બધા 2000 ની આજુબાજુ જન્મેલા, એ લોકોને તો આ ગેજેટ છે ને બધા જાન સે પ્યારા છે.
અને રાત દિવસ એમાં વિતાવે છે, એમાં કેવા રોગ થાય છે તમને ખબર? ડિજિટલ ડિસીઝીસ કેવા થાય છે. તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછા હોય એટલે યુવાનોને જે ડિજિટલ ડિસીઝીસ થાય છે ને, એક ડિઝીઝ છે ફબિંગ, ફોન પ્લસ સ્નબિંગ. એટલે શું? આજના યુવા પેઢીને તમને જોવા મળશે, તમારી સાથે વાત કરતા હોય એનો ફોનની રિંગ વાગે ને તો કોઈ પણ જાતની લાજ શરમ, મર્યાદા, વિવેક રાખ્યા વગર પ્રેમથી ફોન ઉપાડશે, અને જો એના પરમ મિત્રનો ફોન હોય તો વાતો કરવા મળશે. To ignore somebody in person and to pick up the phone is a very bad manner. એને ફબિંગ કહેવાય, ફબિંગ. એ આ લોકોને સાહજિક છે. તમે કોઈની સાથે વાત કરતો અને ફોનની રિંગ વાગે, તમારે ઉપાડાય જ નહીં ફોન. અને કદાચ તમને એવું હોય કે કોઈ ઇમરજન્સી ફોન આવવાનો છે, અર્જન્ટ કોઈ ફોન, તો જોઈ લેવાય. એ હોય તો તમારે એક્સક્યુઝ માંગવું પડે કે જરા 1 મિનિટ. એ વિવેક જ નથી, તમે જોજો. એ તમારા સંતાનોમાં તમને દેખાશે. પછી એક છે ટેક્સ્ટાફ્રેનિયા. એ રોગ આ યુવાનોને લાગુ પડ્યો છે કારણ કે આપણી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી છે ને. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? કે અડધો પોણો કલાક થાય ને એમ થાય કે કોઈનો ટેક્સ્ટ કેમ નથી આવ્યો, એટલે વારે વારે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોવે કઈ છે પાછું મૂકી દે. આપણે એવું છે, દર 3 મિનિટે ફોનને હાથ ના અડાડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈએ. ફોન તો જ્યારે થવાનો હોય ત્યારે થાય, આપણે ડિસ્ચાર્જ થઈએ. એટલા બધા એડિક્ટેડ છીએ. એટલે આવો ટેક્સ્ટાફ્રેનિયા રોગ થાય. એન્ઝાઇટી નામનો રોગ થાય છે કે મને કેમ કોઈ ટેક્સ નથી કરતું, તો ના કરે. પુસ્તક વાંચવા માંડને, ભણવા માંડને. ફેડ ને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે. FAD, ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. તમે દિવસમાં 5 થી વધારે વાર ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો, એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે. હસ્યા એ બધા 5 ઉપરવાળા લાગે છે. હમણાં મુંબઈમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન MNC ને એક બહુ સિનિયર એક્ઝિક્યુટિવ, એમણે પોતાની જ ઓફિસમાં એક એમ્પ્લોય રાખ્યો છે. એનો પગાર પણ લાખોમાં છે. એનું ફક્ત એક જ કામ કે હું ઓફિસ આવર્સ દરમિયાન જો ફેસબુક ખોલું તો તારે મને ઝાપટ મારવાના લાખો રૂપિયાના પગાર. એટલા બધા એડિક્ટેડ છે. હમણાં તમે 2 મહિના પહેલા વાત સાંભળી હશે કે દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 યુવાનોને લઈ ગયા, બંને સગા ભાઈઓ. બંને ફેસબુકનું એડિક્શન એટલું બધું. ફેસબુક ચાલુ ના હોય એટલે સ્ક્રીન સામે ચાલુ ના હોય તો ખાવાનું ભાવે નહીં, એને તરસ ના લાગે. એમને એમ્બ્યુલન્સમાં ઘરેથી રામ મનોહર લોહિયા હોસ્પિટલ ગયા ત્યારે એમ્બ્યુલન્સમાં ફેસબુક ચાલુ રાખવું પડ્યું. ફેસબુકનું ચોખ્ખું ગુજરાતી શું છે? ગામની પંચાયત. હા કે ના? કોક ખાઈ પીવે ને પોસ્ટ કરે અને તારે જોવાનું બળવાનું. આ તો કઈ ધંધા કહેવાય? આ તો કઈ જીવન જીવ્યા કહેવાય? એ રોગને છે ને પાછો ફોમો કહે છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. ફોમો, FOMO, ફોમો એટલે શું? તમારે 3-4 મિત્ર ક્યાંક મળી ગયા, ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો અને લોકોએ પોસ્ટ કર્યું અને તમે જો હું રહી ગયો. આ લોકો કે મને કેમ નહીં બોલાયો હોય? એમાં આ છે ને પેલો એ કાયમ મને એવોઇડ જ કરે છે. આ ટેન્શનમાં ટીનેજર્સને સ્લીપિંગ પિલ લેવી પડે છે. અગેન કમિંગ બેક ટુ ધ રીઝન, તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી પડે છે. ફેમિલી કેર અને રિસ્પોન્સિબિલિટી વધેની માટે આ ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમોની સામે જોમો મુવમેન્ટ ચાલુ થઈ. JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. તમે બધા મારા મિત્રો ભેગા થઈને આઈસ્ક્રીમ એવું ખાધો ને, મેં પણ પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી કઢી કાઢી, જો એના ફોટોગ્રાફ. પણ તમે ભેગા બેસો ને ખાવ તો એટલે આવા ડિજિટલ ડિસીઝીસથી હજારો યુવાનો પીડાય છે. કેટલા બધા યુવાનો અમારા સંતો પાસે, સ્વામી યાદ નથી રહેતું. ક્યાંથી યાદ રહે? તારી જીબી ભરી ગઈ છે લાલ ને લીલા બટન થી. અને લીલું બટન તો એવું ડેન્જરસ છે ને, સવારના પોરમાં પેલું લીલું બટન જ ખોલે, પથારી થતી તો બહાર નીકળ. લીલું બટન ખોલે મેસેજ આવે, 25 ચેટ અને 40 મેસેજીસ. એટલે એમ થાય કે ઓહો, કેટલા બધા લોકો મને ગુડ મોર્નિંગ વિશ કરે છે. પણ એમાં ગુડ મોર્નિંગ નું ફૂલડું જ હોય છે. એને ક્યાંકથી મળ્યું એટલે એને આગળ જવા દીધું ને હવે તું પણ ખબર જ છે, તું પણ આગળ જવા દઈશ. એ ફૂલડું અમદાવાદ થી અહીંયા સુપર સિટી થી પહોંચશે મુંબઈ, મુંબઈ થી એ જશે લંડન, લંડન થી પછી શુક્રવારે શનિવારે ન્યુયોર્ક જશે, રવિવારે નૈરોબી આવશે,
સોમવારે એ નૈરોબીથી દુબઈ આવશે, મંગળવારે એ દુબઈથી મુંબઈ આવશે અને બુધવારે મુંબઈથી ખબર જ છે સુપર સિટી પાછું આવવાનું જ છે. અને એમાં બપોરે એમ કોઈક નવરો બેઠો હશે, એકાદી પેટલ ક્રોપ ચોપ કરશે એટલે નવું ફૂલડું ચાલુ. વોટ્સએપ નું પણ એક સિનોનિમ છે, ડસ્ટબિન. ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ ગાર્બેજ ઇઝ વોટ્સએપ. જેટલું ઉપરથી આવ્યું બધું જવા દેવાનું. એમાંય વોટ્સએપ પર